જિલ્લામાં ચાલી રહેલી એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો ફરીથી વિરોધ થયો। બીનવાડામાં ખેડૂતોએ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ રખાવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વળતર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોનો આરોપ છે કે સંપાદન કરેલી તેમની જમીનનું હજુ પણ પૂરું વળતર મળ્યું નથી। બીનવાડા અને આસપાસના વિસ્તારમાં 37 જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે। સંપાદિત જમીન પરથી કાપવામાં આવેલા વૃક્ષોનું પણ વળતર ખેડૂતોને નથી અપાયું, જેથી ખેડૂતો વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। જો માંગ નહીં સંતોષાય તો રોષ ભરેલા ખેડૂતોએ હવે હાઈવેની કામગીરી અટકાવી તો હતી જ અને સાથે સાથે આંદોલનની પણ ચીમકી આપી છે। જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવામાં આવે એવી પણ ચીમકી અપાઈ। અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે, પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા। ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા। એ માટે ખેડૂત આટા મારે છે, કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપીએ કે આપતા નથી। એમ અટકાવવા માટે અમારે કામ કરો ને કોણ નાખે? ખેડૂતોને પૈસા આપી દો નહીં તમે। ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પ્રાંતને પણ રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ આવ્યો નથી। એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વર્ષ થઈ ગયું, પણ હજુ કોઈ જાતનો કોઈ એ લોકો વળતર આપ્યું નથી। રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા, બીજા બેન આવ્યા તે ટેમ્પરરીમાં રહ્યા, અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી, એવો જવાબ આપે છે। એ અત્યારે અટકાવી છે, જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે। જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ, એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે। બનાસકાંઠાના સરહદી વિસ્તારની વધુ એક કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। વાવના દૈયપ ગામ નજીકથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં પાણી છોડાતાની સાથે જ ખેડૂત કેસાભાઈ પારગીના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું। આ કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ। જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ છે। પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। વાત એવી છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થવાથી કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે। વર્ષો પહેલા બોડીદરા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ ખેડૂતોને મળતું નથી। ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી। ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે। તળાવ છે બોડીદરા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે, અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી। અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી, અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે, હમણાં ફૂટેલું જ છે સર। અમારા બોડીદરા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલા મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી। કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી, અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી। અમે ઓરવાડા ગામના ખેડૂત છે, અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે। આની અંદરથી પાણી જાય છે, પણ કેનાલમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું, અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, એટલે એનાથી બહુ નુકસાન થાય છે। ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ, એ હજુ સુધી તંત્રએ કર્યું નથી। આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે, અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી। ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ। હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું, લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે, અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે। જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે। આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે, અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે। આમ જે આ કેનાલ છે તે ખેડૂત માટે
અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે. જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો જ છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઓરવાડા, ગોધરા, પંચમહાલ. તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, વલસાડ, બનાસકાંઠા અને પંચમહાલ. વલસાડમાં તમે જોઈ શકો છો કે જ્યાં હાઈવેના કામમાં ખેડૂતોને વળતર નથી ચૂકવાયું અને તેને લઈને ખેડૂતોમાં રોષ છે. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડી જાય છે, પાણી ખેતરોમાં જતા રહે છે, એમાં પણ ખેડૂતોનો રોષ છે. અને ત્રીજી તસવીર, કેનાલમાં સાફ સફાઈનો અભાવ છે અને તેના કારણે અહીંયા ખેડૂતોને ખૂબ જ ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો જગતના તાતને અહીંયા ભારે હાલાકી પડે છે અને આ રીતે જ જગતનો તાત હેરાન થઈ રહ્યો છે અને કોઈ એમનું સાંભળનારું નથી. તંત્રના કાન સુધી આ તાતનો અવાજ પહોંચાડવાનો અમારો પ્રયાસ છે કે જેથી આવા અધિકારીઓ જે હાલ સાંભળતા નથી, નિંભર બની ગયા છે, કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ ગયા છે, તેઓ સુધી આ ખેડૂતોનો અવાજ પહોંચે. વલસાડમાં હાઈવેનું જે કામ છે એ ઘણા સમયથી ચાલી રહ્યું છે પરંતુ વળતર આપવામાં આવ્યું નથી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. હરિયાણાના મુરથલમાં નેશનલ હાઈવે 44 પર કારમાં હાથફેરો કરતી ટોળકીનો આતંક. પાર્ક કરેલી કારનો કાચ તોડી યુવકોએ દાગીના, રોકડ સહિતની કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી. ચોરીને અંજામ આપતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. હવે રસ્તા પર જતી વખતે ફોન પર વાત કરતા ચેજો. હરિયાણાના સિંઘપુરામાં રસ્તે જતા યુવકનો ફોન ખેંચીને ફરાર થયો શખ્સ. બાઇક પર સવાર શખ્સ ફોનની લૂંટ ચલાવતો સીસીટીવીમાં કેદ થયો. ઝારખંડના ધનબાદમાં માથાભારે યુવકે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો. એટીએમ મશીન તોડવાના પ્રયાસથી લોકોમાં ભીડ ઉમટી. લોકો યુવકને પોલીસ હવાલે કર્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડે કર્યું હતું 12 ખલાસીઓનું રેસ્ક્યુ. પોરબંદરથી જનરલ કાર્ગો ભરી જહાજ ઈરાન જવા નીકળ્યું હતું. મધદરિયે જહાજ જળ સમાધિ લેતા ભારતીય કોસ્ટગાર્ડ કરી બચાવ કામગીરી. પાકિસ્તાની મેરીટાઈમ સિક્યુરિટી સાથે સંકલન સાધી ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભર શિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ઝરમર વરસાદ. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું. શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ. ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો. તાપમાન ગગડતા ઠંડીના પગલે માર્ગો બન્યા સુમસામ. વલસાડના વાતાવરણમાં પલટો. ભર શિયાળે જામ્યો ચોમાસા જેવો માહોલ. ધરમપુરના આવધા સહિત આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. આગાહી અનુસાર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વરસાદ બાદ વાતાવરણ